હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો આજે બહુ સરસ વેધર છે, તડકો છે અને આ જે બસ સ્ટોપ છે એનું આખું પાર્કિંગ તમે જોઈ શકો છો કે આખું બધી ગાડીઓથી પાર્કિંગ ભરેલું છે. લોકો જોબ માટે જતા હોય તો અહીંયાથી ગાડી પાર્કિંગ કરીને અને ઘણા લોકો અહીંથી બસમાં પણ જાય છે અને આજુબાજુના એરિયામાં મોલમાં એવી રીતે લોકો જતા હોય તો અહીંયા પાર્કિંગ કરી દેતા હોય છે. અને આ બસ સ્ટેન્ડ છે અને સામે જે છે રોડની પેલી બાજુ એ સ્કૂલ છે, તમે જોઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, હું અહીંયા બસ સ્ટેન્ડમાં બેઠી છું બસની વેઇટ કરીને. તો વેધર તો મેં તમને બતાવી દીધું. તો આજે આપણે ઇમ્પોર્ટન્ટ મુદ્દા ઉપર વાત કરીશું કે ભાઈ કેનેડામાં મહિનાનો ખર્ચો અને મહિનાની ઇન્કમ એ કેટલી છે. જો કે પહેલાં પણ મેં એ વિડીયો અપલોડ કરેલો છે, પણ બીજી વખત આ વિડીયો બનાવવાનું કારણ એ જ છે કે જે લોકો નવા યુઝર્સ જે લોકો આવ્યા હોય અને ફરી વખત થોડું રિમાઇન્ડ થાય એના માટે થઈને એ પર્પઝથી જ મેં સેકન્ડ ટાઈમ આ વિડીયો હું બનાવું છું, અંદાજિત જે ખર્ચો જે છે એના માટે. તો સૌથી પહેલાં તો આપણે મેઇન ખર્ચાની વાત કરીશું કે જે છે કે રેન્ટ. બરાબર, તો આપણે એઝ એ ન્યૂ ઇમિગ્રન્ટ આપણે કેનેડામાં આવીએ છીએ તો સૌથી પહેલાં તો આપણે ભાડાનું મકાન શોધવાનું અને એનું રેન્ટ કેટલું છે એના ઉપર ફોકસ કરવું પડે. સ્ટાર્ટિંગમાં આપણે એવી કોશિશ કરીએ કે ભાઈ ઓછું રેન્ટ આપણે દેવું પડે, તો જેથી કરીને થોડું આપણે બચત થાય. તો રેન્ટમાં એવું છે કે બધા પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ રેન્ટ હોય છે. જો તમે ઓન્ટારિયો પ્રોવિન્સ બાજુ જો તમે રહેતા હોય, ઓન્ટારિયો છે, વેનકુવર એટલે બ્રિટિશ કોલંબિયા, તો ત્યાં આગળ રેન્ટ વધારે છે. એની કમ્પેરમાં જો તમે અલ્બર્ટા કે એસઆઈએનપી મેનિટોબામાં રહેશો તો ત્યાં રેન્ટ એની કમ્પેરમાં થોડું ઓછું છે. તો રેન્ટની વાત કરીએ તો 1 BHK માં 2 લોકો રહી શકે અને 2 BHKમાં 4 પર્સન. એટલે ઘણા જો એ ટાઈપના જો લેન્ડલોર્ડ હોય તો તમે એમ કહો કે ભાઈ અમે 2 અડલ્ટ અને 2 ચાઇલ્ડ છે, તો એ લોકો એવી રીતે પરમિશન આપતા હોય છે. એ લોકો એમ કહે કે ભાઈ તમે જોઈ લો મકાન, તમને સેટ થાય તો તમે રહી શકો છો. તો આપણે 1 BHKની વાત કરીએ તો 1 BHKના 1500 રેન્ટ ગણીને ચાલવાનું એવરેજ. એમાં યુટિલિટી ઘણા લોકો ઇન્ક્લુડ હોય છે અને ઘણી નથી હોતી ઘણી જગ્યાએ. ઘણા લોકો અત્યારે શું કરે છે કે ભાઈ 1 BHKના 1350-1400 ભાડું ચાલે છે અત્યારે અલ્બર્ટામાં અને યુટિલિટી 40% એક્સ્ટ્રા. બધી જગ્યાએ એવું જ છે, તમારે યુટિલિટીના એક્સ્ટ્રા પે કરવા પડે. તો યુટિલિટીમાં છે ને આપણે લાઇટ બિલ, પછી પાણીનું બિલ, અહીંયા પાણીનું બિલ વધારે આવે છે. પછી એની અંદર ડિશવોશર હોય, તમારે કિચનમાં બધું શું કહેવાય કબાટ બધા હોય છે કે જેથી તમે વસ્તુ આસાનીથી મૂકી શકો. ઘણા ઘરમાં ડબલ બેડ પણ હોય છે અંદર ઇન્ક્લુડ. અને ઘણી જગ્યાએ આપણે જોઈએ તો એ લોકો વાઈફાઈ પણ આપતા હોય છે. તો અંદર યુટિલિટીમાં બધું ઇન્ક્લુડ હોય, એ બધું આવી જાય એની અંદર. હાઇડ્રો હીટર, પછી પાણીનું બિલ જે છે, પછી વાઈફાઈ, લોન્ડ્રી હોય છે. તો લોન્ડ્રીમાં પણ એવું હોય છે કે ઘણા લોકો વન્સ અ વીક કહેતા હોય છે અને ઘણા સેપરેટ લોન્ડ્રી, અનલિમિટેડ તમારે જેટલું વાપરવું એટલું વાપરે, પણ એવો કોઈને ટાઈમ હોતો નથી. બધા અઠવાડિયે જ લોન્ડ્રીમાં કપડાં ધોતા હોય છે. તો અને તમે જો શેરિંગમાં રહો તો તમારે ઓછું ભાડું થાય. શેરિંગમાં એવું હોય કે અંદર કોઈ રહેતું હોય, કિચન ને ડ્રોઈંગ રૂમ જે છે એ શેરિંગમાં હોય અને બધાને બેડરૂમ અલગ સેપરેટ આપવામાં આવે. તો એ રીતે શેરિંગમાં રહો તો અહીંયા જો સ્ટુડન્ટ શેરિંગમાં રહે તો પર સ્ટુડન્ટ $500 રેટ ચાલે છે. અને બાકી જો તમે ફેમિલી વાઇઝ રહેતા હોય તો પછી તમે ધારો કે 2000નું રાખો 2 BHK, તો એની અંદર $1000 ભાગમાં આવે. તો એ ટાઈપનું શેરિંગમાં સસ્તું પડે. તો એવરેજ આપણે રેન્ટના 1500 ગણીએ. હવે બીજું જે છે એ મોબાઈલનું બિલ. તો મોબાઈલનું બિલ અહીંયા ફિક્સ હોય છે કે તમે જે રીતે પ્લાન લીધો હોય એ રીતે આવે. મારે અત્યારે $38 આવે છે. ફાયડોનું મેં લીધેલું છે. અને જો તમે મોબાઈલ જો તમે લેતા હોય કે
નવો મોબાઈલ લેતા હોય, સપોઝ કોઈ લોકો આવે ભાઈ એપલનો મોબાઈલ લે, બરાબર, તો એમાં પ્લાન સાથે તમે લો તો એમાં વધારે હોય છે. એમાં $55 માંડીને $60 સુધીના પણ પે કરવાના હોય છે. તો મારે અત્યારે $38 દર મંથલી મારું મોબાઈલનું બિલ આવે છે. પછી આપણે ગ્રોસરીની વાત કરીએ તો ગ્રોસરીમાં એવું છે કે $300 થી $500 ગણતરી રાખવાની. જો તમે 4 પર્સન હોય તો તમારે લગભગ $350 સુધીમાં મારા ખ્યાલથી પતી જાય. પણ જે રીતે તમે યુઝ કરો ને જે રીતે તમે વસ્તુ લાવો એ રીતે, કારણ કે બધાનું ખોરાક વધારો ઓછો હોય, ઘણા લોકો બધું વધારે વસ્તુ યુઝ કરતા હોય, વધારે વસ્તુ લાવતા હોય, પણ એવરેજ તમારે જો દાળ ભાત શાક રોટલી અને સાંજે તમે જો નોર્મલ જે ખાતા હોય એ ટાઈપનું આપણે ગણતરી મારીએ તો $350 સુધીમાં આરામથી તમારે પતી જાય. અને જો તમે બ્રેડ ને ચીઝ, પનીર, બટર એ બધું વધારે જો યુઝ કરતા હોય તો ગ્રોસરીમાં થોડો એ રીતનો વધારે ખર્ચો થાય. તો મેક્સિમમ ટુ મેક્સિમમ ગણીએ તો $300 થી $500 સુધીમાં ગ્રોસરી થઈ જાય. પછી તમે ટ્રાન્સપોર્ટેશનનું ગણીએ તો સ્ટાર્ટિંગમાં તો આપણે નવા આવ્યા હોય તો આપણી જોડે ગાડી ન હોય, બરાબર, તો આપણે પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરવાનો. અને હું પણ એ જ રેકમેન્ડ કરું છું કે ભાઈ નવા આવો તો ગાડીનો એટલો બધો મોહ ન રાખશો. જરૂર હોય તો લઈએ, આપણી જોડે પૈસા હોય તો એવું કશું નહીં, પણ ટ્રાન્સપોર્ટેશન એ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન સર્વિસ પણ સારી જ હોય છે. તો જો તમે મંથલી પાસ કઢાવો તો તમારે $115 પાસ આવે, બરાબર. અને જો તમે ડેલી જો તમે રોજ તમારે બહાર ના જવાનું હોય, વર્ક ફ્રોમ હોમ હોય અને બહાર ના જવાનું હોય તો ડેલી તમે કોઈન નાખીને અને ઓનલાઈન ટિકિટ લઈને પણ તમે પાસ લઈ શકો છો. તો એમાં એવું હોય છે કે ઓનલાઈન તમે ટિકિટ લો તો તમારે 90 મિનિટ સુધી ચાલે અને $3.75 સમથિંગ રેટ ચાલે છે ટિકિટનો. અને પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ સિસ્ટમ અને અલગ અલગ હોય છે. તો પર પર્સન આપણે ગણીએ, જો તમે પાસ લેતા હોય તો $115 અને પાસ ન લેતા હોય તો $100 ગણતરી રાખવાની. જે રીતે તમે યુઝ કરો એ રીતે. આ તો મેં મારો જે છે એ એપ્રોક્સ તમને કીધું. તમારી ફ્રીક્વન્સી કેટલી છે બહાર જવાની એની ઉપર ડિપેન્ડ છે. હવે કારની વાત કરીએ તો જો કાર હોય તો તમારે $200 તમારે ગેસનો ખર્ચો ગણી લેવાનો. અહીંયા ગેસ કહે છે પેટ્રોલને, તો તમારે કારનું જે ઇન્સ્યોરન્સ આવે એ પણ દર મંથલી પે કરવાનો હોય છે. અને પેટ્રોલના તમારે $200, એટલે એ રીતે તમારે ગણીને ચાલવાનું. તો $200 થી $400 તમારે દર મહિને કારનો ખર્ચો ગણી લેવાનો. પછી આપણે બીજો $200 થી $250 બીજું એક્સ્ટ્રા ખર્ચો ગણીએ કે કોઈ વખત તમે શોપિંગ કર્યું કે હોટલમાં ગયા કે કોઈને ગિફ્ટ આપી, જે બી ગણો એ $200-$250 આપણે એક્સ્ટ્રા ખર્ચો ગણી લઈએ દર મહિને. તો આરામથી તમે ખાઈ પીને જલસા કરો તો તમારે આટલું જ તમારે $2500 ગણતરી રાખવાની 4 જણાની. તો તમે આરામથી $2500 તમારે ખાવા પીવાનું, રેન્ટ બધું જ તમારે આવી ગયું. હવે આપણે આ કરી ખર્ચાની વાત. અને આમાં બીજું શું છે કે ઘણા લોકો એમ કે ભાઈ મેડિકલ, તો મેડિકલમાં ને એવું ભગવાન ન કરે કોઈને જરૂર પડે, પણ જો ઇનકેસ એવી જરૂર પડી તો અહીંયા મેડિકલ તમારે હેલ્થ કાર્ડ હોય તો ફ્રી હોય છે. બાકી જો નોર્મલ તાવ ને એવું આવે તો અહીંયા બધા ટાઇનોલોલ લઈ લે છે, એટલે એનું એવો કંઈ ખાસ ખર્ચો હોતો નથી. હવે આપણે ખર્ચાની વાત કરી તો હવે આપણે ઇન્કમની વાત કરીશું. તો બેઝિક જે ઇન્કમ હોય, જે લેબર જોબ કરતા હોય, બરાબર, તો અહીંયા બધા પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ બેઝિક સેલરી હોય છે. અલ્બર્ટાનો મિનિમમ વેજ $15 છે. પછી તમે બ્રિટિશ કોલંબિયાનો ગણશો તો 16.75 છે. પછી ઓન્ટારિયોનો ગણશો તો 16.50 છે. એટલે એવી રીતે બેઝિક સેલેરી અલગ અલગ પ્રોવિન્સ વાઇઝ અલગ અલગ હોય છે. તો આપણે મિનિમમ સેલેરીની વાત કરીએ કે જે લોકો ટીમ હોર્ટન્સ છે, પછી કોઈ ગ્રોસરી સ્ટોર છે, મેકડી છે, વોલમાર્ટ છે, કોસ્કો છે, ત્યાં બધા લોકો જોબ કરતા હોય તો એની જે સેલેરી છે એ $15 થી $20 થી $22 સુધીની હોય છે. એમેઝોનમાં જો તમે લાગો તો તમારે $22 સુધીની સેલેરી મળી શકે છે. અને જો તમે ઓવરટાઈમ કરતા હોય તો એમેઝોનમાં એવું છે કે તમે જો ઓવરટાઈમ કરો તો તમને 1.5 ગણો પગાર મળે. જો તમારે $22 સેલેરી હોય તો ઓવરટાઈમમાં તમને $33 મળે.
અને કોઈ તમારે અમુક એ મંથ તમારે એમેઝોનમાં કમ્પ્લીટ થયા હોય એ પછી જો તમારે અહીંયા શું કહેવાય જાહેર રજા હોય, ફોર એક્ઝામ્પલ હમણાં વિક્ટોરિયા ડે ગયો તો ત્યાં તમારે જો જૂના હોય તો તમને 2.5 ગણો પગાર આપે છે. તો ક્રિસમસ હોય એ ટાઈપનું હોય તો એમાં સેલરી વધારે મળે. મિનિમમ આપણે 40 કલાક ગણીએ અઠવાડિયાના તો પર મંથ 160 કલાક થાય, બરાબર. તો આપણે $20 લેખે ગણીએ, $20 લેખે ગણીએ તો અઠવાડિયાના $800 થાય, બરાબર. તો મહિને તમે ગણો તો તમારે $3200 જેવું થાય ને ટેક્સ ને એવું બધું કપાઈને, અને તમારે એટલે તમે અંદાજિત ગણો ને કે $2500 જેવું તમે દર મંથલી તમે કમાવો, બરાબર. તો તમારે એક જણો જો કમાતો હોય તો તમારે ખાવા પીવાનું રહેવાનું ઘર આરામથી તમારે ચાલે, તમે સર્વાઈવ કરી શકો. જો સ્ટાર્ટિંગમાં કોઈ નવા આવ્યા હોય અને છોકરાઓ નાના હોય તો ભાઈ વુમન ને તે સ્ટાર્ટિંગમાં કમાવાની કોઈ કન્ડિશન ના હોય તો જેન્ટ્સ એકલા કમાતા હોય સપોઝ, તો તમારે બેઝિક સેલરીમાં તમે એટલીસ્ટ સર્વાઈવ તો કરી જ શકો. પછી તમારા ખર્ચા ઉપર આધાર છે. ઘણા લોકો એવી કમેન્ટ કરે કે ભાઈ કશું પૂરું નથી થતું, પણ એવું ના હોય. તમે ડબલ ખર્ચો કરો, તમે આમ બહુ આમ વધારે પડતો ખર્ચો કરો જે ન કરવાનો તો નાય પૂરું થાય. એવું તો આપણે બધી જગ્યાએ થાય, બધી કન્ટ્રીમાં એવું જ હોય છે કે સેલરી પ્રમાણે ટેક્સે ભરવો પડે છે અને ખર્ચો પણ આવે છે. તો એ તમે કેવી રીતે વાપરો છો એના ઉપર ડિપેન્ડ છે. અને બીજી વસ્તુ ગણીએ કે જો તમે ઓવરટાઈમ કરો તો ઓવરટાઈમના પૈસા તમારા બચે, અને જો 2 જણા કમાતા હોય તો એક જણની બેઝિક સેલરીમાંથી તમે ઘર આરામથી ચલાવી શકો અને બીજાનું સેવિંગ્સ પણ થઈ શકે. અને બીજી આપણે જે વાત કરીએ તો અહીંયા ગવર્મેન્ટ અમુક બેનિફિટ પણ આપતા હોય છે કે તમારે જો ચાઇલ્ડ હોય તો ચાઇલ્ડ કેર બેનિફિટ તમને મળે છે $750 જેવું. પછી ક્લાઇમેટ એક્શનના આપતા હોય છે, GST HSTના પૈસા પણ તમને દર 3 મહિને મળતા હોય છે. તો એ થોડું ઘણું બેનિફિટ પણ તમને મળતું હોય છે કે સામે આપણે ટેક્સ ભરીએ છીએ પણ સામે થોડું મળે એટલે થોડું એડજસ્ટ થઈ જાય. તો આ રીતનો આખો છે હિસાબ દર મહિનાનો ઇન્કમનો અને ખર્ચાનો, બરાબર છે. આ જે મેં વાત કરી એ તમને બેઝિક સેલરીની કરી, પણ અમુક લોકો જે સારી ફિલ્ડમાં હોય એની સેલરી સારી પણ હોય છે. તો એ લોકોને તો એક જણમાં પૂરું પણ થઈ જાય અને પ્લસ સેવિંગ્સ પણ થાય. તો એમાં થોડું તમને વધારે બેનિફિટ મળે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમને આ મારો વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.